हाँ तो मित्रों, केडी एंजीनियरिंग टेक्निकल चैनल में आप सर मित्रों खूब 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 दिल थी स्वागत है। आज आपणे 6 HP सिंगल फेज नहीं पण 6 HP 3 फेज सबमर्सिबल मोटरનું વાયરિંગ કરવાનું છે। એ આપણે આજે તમને લાઈવ બતાવીએ, બરાબર। આ રીતે આ મોટર છે, આ મોટર ચાલુ કરી છે, બરાબર। હવે આનું તમને આજે રિવાઇન્ડિંગ કરવાનું છે, એટલે તમને લાઈવ બતાવીએ, બરાબર। થોડી વાર પછી હજી કોઇલ બનાવી અને જો આ ફર્મો કોઇલ બનાવવાનો, આ ફર્મા પર કોઇલ બનાવી આવી રીતે એનું રિવાઇન્ડિંગ કરવાનું, બરાબર। એટલે આ મોટર છે 6 HP 3 ફેઝ સબમર્સિબલ પંપ કહેવાય આનું, બરાબર। તો આપણે આજે એનું લાઈવ આપણે જોઈશું, લાઈવ કઈ રીતે બદલાય। જો મિત્રો આ બીજો સેટ નખાઈ ગયા છે। 3 પેજના 3 સેટ આવે, એમાં આ એક સેટ નખાઈ ઓલરેડી અને આ બીજો સેટ નાખવાનું ચાલુ છે। આવી જ રીતે ત્રીજો સેટ નાખી દેવાનો। પરંતુ મિત્રો એની અંદર એક ફોલ્ટ હતો કે આ મોટર વારંવાર બળી જતી, બરાબર। ખોટી ડિઝાઇનમાં કોઈ કારીગરે અને બાંધી દીધી છે। તો આની એકચ્યુઅલી 6 HP છે, આની સ્ટેટરની લંબાઈ છે 300 mm, બરાબર। તો એની અંદર આપણે ઓરિજિનલ ડેટા નાખી દીધો છે। તો આની અંદર 300 mm સાઇઝમાં 6 HP, તો 1-2 વાયર ગેજના 23 ટન્સ આવે તો મોટર ઓકે થઈ જાય, બરાબર। તો એવી રીતે આ બીજો સેટ છે, સેટ એટલે બીજો ફેઝ, એવી રીતે ત્રીજો નાખી દેવાનો, બરાબર। એટલે ત્રીજો થઈ જાય એટલે મોટર ઓકે ઓલરેડી। તો આ લાઈવમાં આ રીતે વાયરિંગ થવાનું, બરાબર। વાયરિંગ આવી રીતે થાય પછી આવી રીતે અંદર પેપર નાખીને કમ્પ્લીટ ઓકે। તો આના ડેટાની ડિઝાઇન બદલાઈ ગઈ હતી, એટલા માટે વારંવાર બળી જતી। હવે એનું સોલ્યુશન થઈ ગયું છે। આવી રીતે આ બીજો સેટ કે બીજો ફેઝ કહેવાય, બરાબર। આવી રીતે એક ત્રીજો ફેઝ આવે અને આ એનું આર્મેચર છે। એ પૂરું આ લંબાઈ છે ને એ 300 mm પૂરી હોય તો 6 HPની V6 3 ફેઝ 6 HP થાય। તો એની અંદર આપણે સુધારા વધારા કરીને નાખી દીધું છે, તો આ મોટર બળવાની શક્યતા ઓછી છે, બરાબર। તો હવે આવી રીતે ત્રીજો ફેઝ નાખીને આ મોટર ઓકે કરી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય, બરાબર। તો ચલો મિત્રો, નમસ્તે।